દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, છેલ્લા 2 દિવસથી હીટવેવ ચાલે છે, 44-45 ડિગ્રી ચાલે છે. હજુ કદાચ અઠવાડિયું ચાલશે એવી આગાહી છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે ઉનાળામાં આપણે એસી વાપરતા હોય, એ ઘરનું એસી હોય કે પછી 4 વ્હીલમાં એસીમાં આપણે ચાલુ કરીને મુસાફરી કરતા હોય, તો એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે ક્યારેય તમે બપોરે તડકામાંથી આવો ટ્રાવેલિંગ કરીને અથવા બહાર ગયા હોય અને તડકામાંથી આવો ને તો તૈયારીમાં ઘણાને ટેવ હોય કે જેવા આવે ને એટલે રૂમમાં એસી 20 પર ચાલુ હોય એટલે એમાં ભરાઈ જાય, અથવા એસી ના ચાલુ હોય તો અંદર જેવા પહેરે ને એટલે 20 પર એસી કરી દે. ના મિત્રો, બોડીને ટેમ્પરેચર એડજસ્ટ થવા માટે થોડો ટાઈમિંગ લે છે, 10-15 મિનિટનો. અને એના ઉપર જ્યારે તમે તૈયારીમાં એક જ સેકન્ડમાં ટેમ્પરેચર 45 નું 20 પર આવી જાય છે, તમારી બોડી 20 ટેમ્પરેચરમાં, ત્યારે બોડી પર વિપરીત અસર થાય છે, હેડેક ચાલુ થઈ જાય છે, શરીર દુખે છે. આપણે ગામડામાં કહીએ કે શરીર હાડું ચેથરા જેવું થઈ ગયું, પછી શરીર તમને એવું થોડું સમય સારું લાગે, કલાક પછી શરીર ચેથરા જેવું લૂઝ થઈ જશે, હાડું કઈ શરીર કડતર થાય છે, દુખે છે, ચાલવાનું નહીં થતું, થાક લાગે છે. આ બધા લૂના લક્ષણો છે, લૂ લાગી જશે. એટલે મિત્રો, એસી બહાર તડકામાંથી આવ્યા હોય તો તૈયારીમાં એસી 20 ઉપર નહીં કરવું. થોડો સમય પંખા નીચે બેસો, 10-15 મિનિટ પંખા નીચે બેસી અને તમારા શરીરનું ટેમ્પરેચર થોડું બેલેન્સમાં આવે, એટલે કે 45 ઉપરથી સીધું 35 પર આવે, 30-35 પર આવે, ત્યાર પછી એસી ચાલુ કરો. અને મારી વિનંતી છે, એસી 18-20 ઉપર ક્યારેય ના રાખતા. મિનિમમ 25 થી ઓછું એસી ના રાખશો, નહીતર તો નુકસાન કરશે. કારણ કે જો તમે 20 પર એસી ચાલુ કર્યું છે અને ઓચિંતું તમારે બહાર જવાનું થશે તો 20 ઉપરથી સીધું 45-46 ડિગ્રી ઉપર તમારી બોડી એડજસ્ટ નહીં થઈ શકે. અને પછી જો તાપમાં તમે ગયા ને તો તાપમાં મિત્રો તમારી દશા બગડી જશે, શરીરને સ્ટ્રોક લાગશે, લૂ લાગશે અને આપણી બોડી ડિહાઇડ્રેટ પણ થઈ શકે છે. એટલા માટે આ ખાસ યાદ રાખજો. હા, ટ્રાવેલિંગ કરતા હોય, ભર બપોરે ટ્રાવેલિંગ કરતા હોય અને ફૂલ એસી ચાલુ કરી દીધું હોય આપણે 4 વ્હીલની અંદર, અને જ્યારે આમ લાગે કે બસ હવે આ મારે ઉતરવાનું છે, ઘર આવ્યું છે અને હવે ઉતરી જવાનું છે, તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, ફૂલ એસી હોય તો 5 કિલોમીટરની મુસાફરી બાકી હોય ત્યાંથી એસી બંધ કરી દેજો, થોડો કાચ ખુલ્લો કરી દેજો, 5 કિલોમીટર વગર એસીએ ચાલજો અને પછી બહાર નીકળશો તો તમારી બોડી તાપમાનને એડજસ્ટ થઈ જશે અને એમાં લૂ લાગવાની શક્યતા આપણી ઘટી જાય છે, સ્ટ્રોક નહીં લાગે. તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખજો અને ખાસ પાણી ઉપર મારો રાખજો. એમાંય લીંબુ શરબતનું પાણી અથવા કેરીનું જે કેરીના બાફલાનો હું વિડીયો મૂકવાનો છું. મિત્રો, જોજો તમે કેરીનો બાફલો કેવી રીતે બને, લૂ સામે રક્ષણ આપે છે. પણ કેરીનું શરબત, લીંબુનું શરબત બને એટલું પ્રવાહી પીવાનું ચાલુ રાખજો. અને બને ત્યાં સુધી 11 થી 4 વાગ્યા સુધી આપણને ઇન્સ્ટ્રક્શન મળતી જ હોય છે હવામાન ખાતા તરફથી. 11 થી 4 બને ત્યાં સુધી આપણે તાપમાં જવાનું ટાળવું જોઈએ. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.